નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ સ્વાણીમ સર્કલ પર રોડ લેવલ કરતાં ઊંચું ગટરનું ઢાંકણું, અકસ્માત ઝોન બને તેવી તીવ્ર સંભાવના। રોડ બનીને આશરે 1 મહિનો થયો પણ અકસ્માતની રાહ દેખતા જવાબદાર અધિકારીઓ। ઝાલોદ નગરમાં છેલ્લા કેટલા સમયથી નવા રોડની કામગીરી ચાલી રહેલ છે અને જવાબદાર અધિકારીઓ ટેન્ડર પ્રમાણે રોડનું કામ સોંપી કુંભકર્ણની મુદ્રામાં સૂઈ ગયેલ હોય તેવું લાગે છે। નગરમાં જ્યાં જ્યાં નવા રોડ રસ્તા બનાવવામાં આવેલ છે તેમાં લગભગ દરેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું રોડ લેવલ કરતાં ઊંચાનિયા બનેલ જોવા મળેલ છે। આવા બેલેન્સ વગરના રોડને લઈ નગરમાં અનેકવાર અકસ્માત સાંભળવા મળે છે અને જોવા પણ મળે છે, પરંતુ કુંભકર્ણની મુદ્રામાં આરામ કરતા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓ આ અંગે બેપરવાહ હોય તેમ જોવાઈ રહેલ છે। અગાઉ પણ સમાચાર માધ્યમો દ્વારા આવા રસ્તા અંગે પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ આરામની મુદ્રામાં રહેલા જવાબદાર અધિકારીઓ આ અંગે આ કાળા કાન કરે છે તેવું સ્પષ્ટ જોવા મળી રહેલ છે। હાલમાં 1 મહિના પહેલાં સ્વર્ણિમ સર્કલથી ગીતા મંદિર વિસ્તારમાં જવાબદાર તંત્ર દ્વારા નગરને સુંદર રોડ આપવામાં આવ્યું, પણ સ્વર્ણિમ સર્કલની મધ્યમાં ભૂગર્ભ ગટર લાઇનનું મોટું ઢાંકણું જે રોડ લેવલ કરતાં ઊંચું છે, જે આવતા જતા વાહન ચાલકો કે રાહગીરો દ્વારા મોટું અકસ્માત સર્જાય તેવું સ્પષ્ટ નિર્દેશ કરતું જોવા મળેલ છે। આ રોડને બનાવીને આશરે 1 મહિનો વીતી ગયો હોવા છતાંય જવાબદાર તંત્ર આ અંગે બિલકુલ લાપરવાહ હોય તેમ લાગી રહેલ છે અને કાંઈ મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહેલ હોય તેમ લાગી રહેલ છે। જવાબદાર અધિકારીઓ કોઈ પણ કામગીરી ટેન્ડર પર આપી મુખ પ્રેક્ષકની જેમ બેસી રહેતું હોય તેમ લાગે છે। રોડ બની ગયા બાદ તુરંત એની સમીક્ષા કરી રોડ લેવલ કરાવવા માટે ધ્યાન આપતી હોય તેમ લાગતું નથી। જો હજુ પણ તંત્ર નહીં જાગે તો આવનાર સમયમાં આ બેલેન્સ વગરના રોડ પર મોટું ભયાનક અકસ્માત સર્જાય તો નવાઈ નહીં। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત।